બોટાદમાં કેફી પીણું અને વરલી મટકાના જુગાર મુદ્દે નાગરિકોની જિલ્લા પોલીસ વડાને રજૂઆત। બોટાદમાં અસામાજિક તત્વો બોટાદની શાખને ડૂબાડે તેવા કામ કરી રહ્યા છે, જેમાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં દારૂ, જુગાર અને કેફી પદાર્થોનું ધૂમ વેચાણ થતું હોવા છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં ન લેવાતા આવા આવારા તત્વો સામે કાર્યવાહી કરવા બોટાદ એસપીને નાગરિકો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી। બોટાદ શહેર એ કવિ બોટાદ કરની જન્મભૂમિ છે અને કવિ ઝવેરચંદ્ર મેઘાણીની કર્મભૂમિ છે, ત્યારે આવા મહાકવિઓનું બોટાદ શહેરમાં જુગારીઓ તથા કેફી પીણાના ધંધા કરનારા લોકોના નામે બદનામ થઈ રહ્યું છે, જેમાં બોટાદના ખસ રોડ ઉપર જિલ્લાની તમામ અધિકારીઓની ઓફિસો છે અને આ બુટલેગરની ઓફિસ ત્રીજી કોમ્પ્લેક્સ બીજા માળે એસપી કચેરીથી માત્ર 400 મીટરના અંતરે આવેલી છે। તેમજ બોટાદ પાંજરાપોળ રોડ ઉપર બોટાદની માર્કેટ ભરાય છે। આ માર્કેટમાં બોટાદ અને આજુબાજુના ગામડાના હજારો લોકો પોતાની જીવન જરૂરી ચીજવસ્તુઓ લેવા આવે છે। આ જ રોડ ઉપર એક કિસમનું જુગારનું સ્ટેન્ડ ચાલી રહ્યું છે। દારૂ જુગારના દૂષણને લઈ સ્થાનિકોની એસપીને રજૂઆત। બોટાદ જિલ્લામાં સરેઆમ દારૂ જુગારના દૂષણને લઈ અંતે લોકોએ કંટાળી અને એસપીની રજૂઆત કરી હતી। શહેરમાં દારૂ જુગારના જે દૂષણો ચાલી રહ્યા છે તે સ્થળની નામજોગ રજૂઆત કરવામાં આવી છે। તે કેટલા સમયથી ક્યાં ચાલે છે અને કોની રહેમ નજર હેઠળ ચાલે છે તે પ્રશ્નનો વિષય છે, પણ ખુલ્લેઆમ ગેરપ્રવૃત્તિને આવડું મોટું મોકળું મેદાન આપવામાં કોનો સિંહફાળો હોઈ શકે તે બાબતે પણ આઈજી કક્ષાના અધિકારીએ તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ કરી રહ્યા છે। ન્યૂઝ 9 ગુજરાતી, બોટાદ। બિલકુલ વાત કરવામાં આવે તો બોટાદ શહેરની અંદર ક્યાંક ને ક્યાંક દારૂ અને જુગાર જે છે આ બે શબ્દ જ્યાં ગુજરાતમાં બંધી હોય તેવા શબ્દો જે છે, પરંતુ બોટાદની અંદર ખુલ્લેઆમ દારૂનું વેચાણ થઈ રહ્યું છે, ખુલ્લેઆમ જુગાર જે છે તે રમાઈ રહ્યો છે, આના લોકો ભોગ બની રહ્યા છે। ત્યારે વાત કરવામાં આવે તો શંકરપરા વિસ્તાર જે છે બોટાદમાં આવેલો, તેના પાછળ સ્વામિનારાયણ મંદિર આવેલું છે। તે સ્વામિનારાયણ મંદિરની સામે દારૂ જે છે તે ધમધમી રહ્યો છે, દારૂનું વેચાણ થઈ રહ્યું છે। ત્યારે તેના સ્થાનિકો જે છે તે અવારનવાર પોલીસ સ્ટેશને રજૂઆત કરવા જાય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક પોલીસની સાંઠગાંઠ હોય તેવું સ્થાનિકોનું માનવું છે, કારણ કે અસંખ્ય વાર અઢળકવાર રજૂઆતો કરી છે, તેમ છતાં પણ આજે પણ દારૂનું વેચાણ જે છે તે ખુલ્લેઆમ થઈ રહ્યું છે। બીજી વાત કરવામાં આવે તો પાંજરાપોળ રોડ ઉપર શાક માર્કેટ વિસ્તાર આવેલો છે, ત્યાં પણ જુગારધામ જે છે તે ખૂબ મોટા પાયે ચાલે છે। અબ્દુલ નામનો વ્યક્તિ જે છે તે જુગાર જે છે તે ચલાવી રહ્યો છે જુગારધામ। ત્યાં પોલીસની ગાડીઓ ઊભી હોય છે, 181 ની ગાડી ઊભી હોય છે, તેમ છતાં પણ ત્યાં જુગારીઓ જે છે જે જુગાર રમવા જાય છે, જે નશાની હાલતમાં હોય છે, તે ત્યાં બહાર જ 181 ની ગાડી પડી હોવા છતાં પણ બેન દીકરીઓના અડપલા કરતા હોય, છેડતી કરતા હોય, તેમ છતાં પણ પોલીસ જે છે તે ક્યાંક ને ક્યાંક ભરણ જે એમનું ચાલી રહ્યું છે, હપ્તાઓ જે ચાલી રહ્યા છે, તેને વશમાં જે છે આને સાથ સહકાર આપતા હોય તેવું અમને લાગે છે। ત્યારે અમે રજૂઆત કરવા જે એસપી સાહેબ પાસે આવ્યા છીએ, અમે રજૂઆત કરી છે, અમારી પાસે વિડીયો પુરાવા છે કે ક્યાંક ને ક્યાંક આવા જે લુખ્ખા તત્વો જે છે બોટાદમાં બેફામ બન્યા છે, તેની આજે અમે રજૂઆત કરી છે અને એસપી સાહેબ અમે વિશ્વાસ આપ્યું છે કે વહેલી તકે આ જે ધંધાઓ, જે ગોરખ ધંધાઓ જે બોટાદની અંદર ચાલે છે, જે બોટાદની શાખાને ડૂબાડે તેવા ચાલી રહ્યા છે ગોરખ ધંધાઓ, તે ગોરખ ધંધાઓ જે છે વહેલી તકે બંધ કરશે। ખસ રોડ ઉપર આવેલી એસપી ઓફિસની સામે 100 મીટરની અંદાજે દૂરી ઉપર એક ખાન નામનો વ્યક્તિ વિદેશ વેચતો હોય એવું શંકરપરાના સ્થાનિક લોકોનું કહેવું। એ લોકોની વારંવાર પોલીસ તંત્રને રજૂઆત કરવા છતાં પોલીસ કાન અને મોં આડા હાથ રાખીને નજરઅંદાજ કરતું હોય એવું અમને ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે। ત્યાંથી નશો કરેલા વ્યક્તિઓ હોય તો તેની બહેન દીકરીઓ, તેના બાળકોનો અને તેના સ્થાનિક લોકોને હેરાન પરેશાન કરતા હોય તેવું અમને ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે।